કૃષ્ણ. કેમ છો બધા મજામાં જ હશે. અને અત્યારે વાગી ગયા છે 9:15. જો અત્યારે 9:15 થઈ ગયા છે અને તાશી થઈ છે સ્કૂલે. અને અત્યારે તો ઘરમાં આમ પણ કોઈ છે જ નહીં, કેમ કે પપ્પા તાશીને મૂકવા માટે ગયા છે અને પપ્પા ને મમ્મી ને તાશી આ ત્રણેય હારે જ ગયા છે, કેમ કે મમ્મીને અહીંયા જે માર્કેટિંગ યાદ છે ને ત્યાં આજે મમ્મી ગયા છે બધું લેવા માટે. થોડું ઘણું લેવાનું હતું તો મમ્મી ક્યાં છે, ત્યાં માસીને બધા જતા હતા તો મમ્મી કે હું પણ ત્યાંથી કંઈ લઈ આવું, બધું જોઈ આવું છું. તો અત્યારે જો મસાલાની ને બધી સિઝન હાલે છે તો મસાલાને એવું બધું ત્યાં સારું મળતું હોય તો ત્યાંથી મમ્મી કે જોઈ આવીએ પહેલાં. બાકી અમે તો બધું રેડીમેડ જ લઈએ છીએ, કોઈ દિવસ આવી રીતે લઈને કંઈ કરતા નથી. અમારે ત્યાં અહીંયા બધું રેડીમેડ મળે છે તો અમે રેડીમેડ જ લઈએ છીએ. એવું કંઈ ખાલી રહ્યું છે તો અત્યારે વાગી ગયા છે 9:15 ને થઈ જ ગયા છે ઓલમોસ્ટ. અને મારું સવારનું બધું કામ થઈ ગયું છે. કપડાં મશીનમાં એક વોશ થોડા ઘણા થાય છે અને બાકીના તો વોશ થઈને મેં સુકાવી દીધા છે. અને આજે તો આ જો આપણે ચૈત્ર માસ હાલે જ તો જો ઓલું ઓખાબાઈ કહેવાય ને ઓખા, તો એ હું આજે વાંચવા બેસીશ અત્યારે. એટલે મારે થોડું ઘણું એ પણ બાકી છે. હવે થોડાક દિવસ 2 કે 3 દિવસથી તો હું વાંચું છું. તો આજે થોડીક બાકી છે ને તો હું મેં કીધું પૂરી કરી લઉં આજે, તો એ મારે વાંચવા બેસવી છે હવે. તો ચાલો હવે એ વાંચી લઉં પહેલાં અને પછી તમારી સાથે કન્ટિન્યુ કરીશ. બધું કામ કરીને એકદમ થઈ ગઈ છે ફ્રી. અને આજ તો તાશી પણ સ્કૂલેથી આવી ગઈ છે અને અમે બધાએ નાસ્તો કરી લીધો છે, પણ તાશી એક જ નાસ્તા બાકી હતી. જો તાશી આજ નાસ્તામાં કરે છે સેન્ડવિચ. જો એ સેન્ડવિચ ખાય છે આજે નાસ્તામાં, કેમ કે સ્કૂલેથી જે અમે થોડીક વાર પહેલાં જ આવી છે. અને પછી એને સુવડાવી દઈશ ને પછી આજ સાંજે અમે જવાના છે બાપા સીતારામ. અહીંયા જે મમ્મીના ઘર પાસે બાપા સીતારામનું મંદિર છે ત્યાં આજે એની સ્થાપના કરી હતી ને એને આજે એની ઉજવણી છે. એટલે સ્થાપના કરી હતી અને આજે 12 વર્ષ પૂરા થઈ ગયા છે અને 13મું વર્ષ આજે સ્ટાર્ટ થશે. એની બહુ ઉજવણી મોટી હોય, દર વર્ષે એવી ઉજવણી હોય. તો આજે ત્યાં બાપા સીતારામની સ્થાપના કરી હતી ને તો એ દિવસ છે આજે. તો એ આ જન્મજયંતિ પણ છે તો ત્યાં અમે દર્શન કરવા સાંજે જઈશું. તો મમ્મીના ઘરે પણ જઈશું અને દર્શન કરવા પણ જઈશું ત્યાં. તો તમારી સાથે પણ બીજાનું થોડું ઘણું શેર કરીશ. તો ચાલો અત્યારે હવે એને નાસ્તો કરાવી દઉં, જમાડી દઉં એને, પછી એને સુવડાવી દઈશ તો પછી સાંજે કન્ટિન્યુ કરીશ આજે. અત્યારે અમે એકદમ થઈ ગયા છે રેડી, કેમ કે અમે અત્યારે જાય છે મારી મમ્મીના ઘરે જાય છે. અને પછી ત્યાંથી છે ને આજે બાપા સીતારામનું જે ઓલું અમે દર્શન કરવા જવાનું મમ્મીના ઘર પાસે જ છે. તો આજ મમ્મીના ઘરે ઓલમોસ્ટ જાય જ છે તો ત્યાં દર્શન કરવા પણ જાશું, કેમ કે આજ બહુ અહીંયા સારું બધું પ્રસંગ ને બધું હોય છે ત્યાં. તો અમે પણ ત્યાં જાશું. તો ચાલો અત્યારે હું ને તાશી બે થઈ ગયા છે રેડી. અને અત્યારે તો વાગવામાં આવ્યા છે 7:30 પોણા 8 જેવું ઓલમોસ્ટ થઈ ગયું હશે. એટલે આજે મેં કંઈ બપોર પછી કોઈ શૂટ જ નથી કર્યું, કેમ કે આજ મમ્મી મસાલા ને એવું બધું લઈ આવ્યા હતા ને તો મમ્મીએ બધું કામ કર્યું છે આજ મસાલાનું ને એવું બધું. તો આજ મેં કંઈ બપોર પછી કોઈ શૂટ નથી કર્યું, ડાયરેક્ટ અત્યારે પણ સ્ટાર્ટ કર્યું છે. તો ચાલો અત્યારે અમે જઈ આવીએ ને. હવે અત્યારે તો હું એકદમ રેડી થઈ ગઈ છું. मैं नानी के घर जा रही हूँ और तुम लोग मुझे देखना. और मैं कहाँ जा रही हूँ, मैं मंदिर पे दर्शन करने जा रही हूँ. और यहाँ कितनी भीड़ हो सकती है. सब्सक्राइब नहीं किया है और जल्दी सब्सक्राइब कर देना और कमेंट में ज़रूर बताना कि मैं कैसी लग रही हूँ. અત્યારે અમે આવી ગયા છે અહીં મમ્મી ઘરે અને વાગી ગયા છે 8:15 જેવું થઈ ગયું છે. અને જો અમે બેસી ગયા છે. હવે મમ્મી રેડી થઈ છે પછી અમે જઈએ દર્શન કરવા. અને આજે છે અહીં મમ્મીના ઘર પાસે જે બાપા સીતારામનું મંદિર છે તો ત્યાં બહુ સેલિબ્રેટ બહુ સારું એવું થાય છે. તો ત્યાં અમે પણ દર્શન કરવા માટે જઈએ છીએ. તો જો અત્યારે તાશી અહીં આવીને બેસી ગઈ છે. તાશી હેલો કરો. બસ હવે થોડીક વારમાં જાય છે, કેમ કે અહીંયા તો આજે બહુ ભજન ને એવું બધું પણ એ ચાલે છે. તો અહીંયા છે તો અવાજ આવે છે, કેમ કે મમ્મીના ઘરથી થોડીક જ દૂર છે એટલે અહીંયા છે તો અવાજ ને બધું આવે છે. તો ચાલો અમે પણ પહેલાં દર્શન કરી આવીએ પછી આવીને તમને મળશું.
મંદિરેથી આવી ગયા છે અત્યારે, અને ઘરે આવીને અત્યારે જો જમવા બેસી ગયા છે. તો વાગી ગયા છે જો 9 તો વાગવા આવ્યા છે. તો જો હું અહીંયા જમવા બેસી ગઈ છું. આજ તો અહીંયા આવીને જમું છું. જો મમ્મી આજે બટેટાવાળું રાઈસ બનાવ્યું છે, અને આ છે રીંગણાનો ઓળો. તો આવું કંઈક છે જમવાનું. તો ચાલો ફટાફટ પહેલાં જમી લઈએ, અને પછી થોડીક વાર બેસશું અને વાટું ચીટું કરશું, અને પછી જાશું ઘરે, કેમ કે તાસીને પછી હમણાં સુવડાવવાનો ટાઈમ થઈ જશે એટલા માટે. તો અમે ઘરે આવી ગયા છે, અને ઓલમોસ્ટ 10:15 10:30 જેવું થઈ ગયું છે, કેમ કે મમ્મી ઘર પણ થોડીક વાર બેઠા હતા, કેમ કે થોડાક દિવસ પછી ગયા હોય તો એમ થાય ને કે થોડીક વાર બેસીએ ત્યાં પણ, એટલે થોડીક વાર ત્યાં બેઠા હતા, મંદિરે દર્શન કરી આવ્યા, એવું બધું હતું. અને તાસીને હવે સૂવું હતું, એટલે પછી ઘરે આવતા રહ્યા, કેમ કે તાસીને સવારે સ્કૂલ છે, તો અત્યારે વહેલી સૂવે તો જ સવાર ઉઠશે, બાકી ઉઠશે નહીં સવાર, કેમ કે એનો ટાઈમ વહેલો છે ને સૂવાનો એટલા માટે. તો આવું કંઈક હતું. અને બાપા ત્યાં દર્શન કરી લીધું, સોળસે બધું હતું બધું. તો અમને પણ ગમી. દર વર્ષે આવું જ સરસ પ્રોગ્રામ હોય, કેમ કે મમ્મી આટલા વર્ષથી ત્યાં રહે છે ને, તો હું ત્યાં જોતી હોય ત્યાં બધું હોય, તો દર વર્ષે એટલું હોય ત્યાં ને બહુ રસ પણ એટલો હોય ને કે વાત જવા દો. પણ અમે થોડીક વાર ઊભા હતા, અત્યારે થોડીક વાર જ ઊભા હતા, જાજી વાર ઊભા હતા, કેમ કે એટલી રસ હતી. તાસી એવા બધામાં જાય ને, તો તાસી બસ ચાલો ઘરે એવું કરે છે એટલા માટે. તો થોડીક વાર ત્યાં ઊભા હતા અને દર્શન કરી લીધા. દર્શન માટે ગયા હતા ત્યાં, ને તમારી સાથે પણ શેર કરી શકું એટલા માટે. તો ચાલો આજ બ્લોગ તમને ગમ્યો હોય, મારો નાનો બ્લોગ કેવો લાગ્યો છે, લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. બાય એન્ડ જય શ્રી કૃષ્ણ.